वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રાવણ સુદ એકાદશીથી પૂર્ણિમા પર્યંત જે પણ કોઈ ભક્ત ઠાકોરજીને પવિત્ર અર્પણ નથી કરતો, તેની વર્ષભરની સેવા ઠાકોરજી સ્વીકારતા નથી અને જે અર્પણ કરે છે તેની સેવામાં રહેલી ત્રુટિ સમાપ્ત થઈ જાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો દરેક ભગવત ભક્તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો આપણા ધર્મશાસ્ત્રોમાં અને પુરાણોમાં શ્રાવણ સુદ એકાદશીથી લઈને પૂર્ણિમા પર્યંત ઠાકોરજીને પવિત્ર આરોપણ કરવાનું વિશેષ મહાત્મ્ય વર્ણવવામાં આવેલું છે. ભગવાન વિષ્ણુ કે પોતાના ઈષ્ટદેવને શ્રાવણ માસની પવિત્ર એકાદશીએ અથવા તો દ્વાદશી કે પૂર્ણિમા પર્યંત સોના રૂપા કે કપાસના સૂતરના તારમાંથી બનાવેલું પવિત્ર અર્પણ કરવાની વિધિ પ્રાચીન પરંપરાથી ચાલી આવે છે અને એ સંબંધમાં શાસ્ત્રોની અંદર પ્રમાણ પણ છે. અને જે ભગવત ભક્ત આ 5 દિવસ પર્યંત અથવા તો 5માંથી એક દિવસે પણ ઠાકોરજીને પવિત્ર અર્પણ નથી કરતો, તેની વર્ષભરની કરેલી સેવા ઠાકોરજી સ્વીકારતા નથી. આ સંબંધમાં ધર્મસિંધુ અને નિર્ણય સિંધુમાં શ્રાવણ પવિત્ર વિધિ પ્રકરણમાં કાશીનાથ ઉપાધ્યાય અને કમલાકાર ભટ્ટ કહે છે કે અકૃત્વા શ્રાવણે માસી પવિત્રારોપણમ હરેહે સંવત્સર કૃતાટસ્ય પૂજા ભવત નિષ્ફલા. અર્થાત કે જે મનુષ્ય શ્રાવણ માસમાં ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન વિષ્ણુ કે શ્રી કૃષ્ણને પવિત્ર આરોપણ નથી કરતો, તેની આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલી પૂજા નિષ્ફળ થઈ જાય છે. આ પ્રમાણે ધર્મ સિંધુ તથા નિર્ણય સિંધુમાં વચન જોવા મળે છે. આ ઉપરાંત અગ્નિ પુરાણ તથા ભવિષ્ય પુરાણમાં કહેલું છે કે સંવત્સરસ્ય પૂજાયાઃ શિષ્ટાની સ્ખલિતાની ચ તેષાં સમૂર્તયે ચાસ્તુ પવિત્ર આરોપણમ હરેહે. અર્થાત કે વર્ષ દરમિયાન ભગવાનની પૂજા સેવામાં જે કોઈ ભૂલો, ત્રુટિઓ કે ખામીઓ રહી ગઈ હોય તે બધી ભૂલોની ક્ષમાપના અને પૂજાને પૂર્ણતા આપવા માટે જ શ્રાવણ માસમાં પવિત્ર આરોપણ કરવામાં આવે છે. આપણે ઠાકોરજીની નિત્ય સેવા કરતા હોઈએ અને એ સેવામાં કદાચ કોઈક વખત આપણાથી કોઈ ત્રુટિ થઈ ગઈ હોય તો એ ત્રુટિ થવાથી આપણે એ સેવા કર્યાનું કોઈ ફળ મળતું નથી. પરંતુ શ્રાવણ સુદ એકાદશીના દિવસથી પૂર્ણિમા પર્યંતમાં કોઈ પણ એક દિવસ અથવા તો 5 દિવસ પર્યંત ઠાકોરજીને જો પવિત્ર અર્પણ કરવામાં આવે તો આપણી સેવામાં જે ત્રુટિ રહી ગઈ હોય એ બધી જ ત્રુટિ પૂર્ણ થઈ જાય છે અને ભગવાન આપણી સેવા સ્વીકારે છે અને આપણે બધા ભગવાનની પ્રસન્નતાના ભાજી થઈએ છીએ. બ્રહ્માંડ પુરાણની અંદર પણ એ વચન જોવા મળે છે કે ન કરોતિ વિધાનેન પવિત્ર આરોપણમ તુ યહ તસ્ય સંવત્સરી પૂજા નિષ્ફલા મુનિ સત્તમ. અર્થાત કે હે મુનિ સત્તમ, જે પણ કોઈક ભગવત ભક્ત શ્રાવણ શુક્લ એકાદશીથી લઈને પૂર્ણિમા પર્યંત ઠાકોરજીને પવિત્ર આરોપણ નથી કરતો, તેની આખા વર્ષભરની સેવા એ નિષ્ફળ થઈ જાય છે. આ પ્રમાણે બ્રહ્માંડ પુરાણની અંદર પણ આ વચન જોવા મળે છે. માટે ભક્તો, જે લોકોએ પોતાની સેવાનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત કરવું હોય
તથા ઠાકોરજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો શ્રાવણ સુધી એકાદશી થી લઈને પૂર્ણિમા પર્યંત 5 દિવસમાંથી કોઈ પણ એક દિવસે ઠાકોરજીને પવિત્ર અવશ્ય ધરાવજો. એ પવિત્ર જે છે એ બધી જ જગ્યાએ મળતા હોય છે. વૈષ્ણવોની હવેલીમાં જ્યાં એમનું સાહિત્ય વેચાતું હોય છે, આપણા સ્વામિનારાયણ મંદિરમાં પણ જે સ્થાન પર સાહિત્ય વેચાતું હોય છે એ સ્થાન પર એ પવિત્ર વેચવામાં આવતા હોય છે. તો એ પવિત્રમાંથી એક પવિત્ર લઈ નિત્ય આપણી સેવામાં આવાહન કરતા ઠાકોરજી પધારે તો એમને પ્રેમપૂર્વક અર્પણ કરી દેવું, જેથી આપણે આપણી સેવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય અને સેવાની અંદર કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો એ ત્રુટિ સમાપ્ત થઈ જાય. તો બધા જ લોકો સાવધાનીપૂર્વક શ્રાવણ સુધી એકાદશી થી લઈને પૂર્ણિમા પર્યંત પવિત્ર ધરાવજો. આમ તો એકાદશી અને બારસના દિવસે જ પવિત્ર ધરાવવાનું વિધાન છે, પરંતુ કદાચ કોઈક વ્યક્તિ પવિત્ર ધરાવવાનું ભૂલી ગયા હોય તો એ પૂર્ણિમા પર્યંત ગમે ત્યારે એ પવિત્ર ધરાવી શકે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.